हेलो मित्रों, હું છું ખેમજી કંડોલિયા, તમારું અમારી ચેનલ પર સ્વાગત છે। મિત્રો, આપણે આ વિડીયોઝમાં પીજીવીસીએલ 2015 નું પેપર સોલ્વ કરાવવાના છે। તેમાં 25 થી 50 પ્રશ્નો આપણે સોલ્વ કરાવશું અને આગળ આપણે પીજીવીસીએલ 2015 નું પેપર પાર્ટ 1 આપણે YouTube પર અપલોડ કરી દીધેલ છે। તેમાં 1 થી 25 પ્રશ્ન સેલ લેવલના સોલ્વ કરાવેલા છે। અને મિત્રો, આપણે YouTube પર આપણે પીજીવીસીએલ ના છેલ્લા 5 પેપર આપણે અપલોડ કરેલા છે અને જેટકોના પણ 2 પેપર અપલોડ કરેલા છે। તમે તે વિડીયોઝ ન જોયા હોય તો તમે જોઈ શકો છો। અને મિત્રો, આપણે નેક્સ્ટ આપણે 2014 નું પેપર બાકી રહી ગયું છે પીજીવીસીએલ નું, તે પણ આપણે અપલોડ કરી દઈશું। તો ટોટલ આપણે પીજીવીસીએલ ના 7 પેપર અને જેટકોના 2 પેપર, એવી રીતે 9 પેપર આપણે YouTube પર અપલોડ કરાવવાના છે। તે પછી આપણે પીજીવીસીએલ તમારે 8મા મહિનામાં જે પરીક્ષા આવવાની છે 18 તારીખે, તેમાં આપણે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક હશે તમને શોર્ટમાં સમજાવીને તમને એક્સપ્લેન કરશું અને કેવી રીતે પરીક્ષા આપણે પાસ કરવી અને કેવા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ કરીને જવા, તેના વિશે આપણે બધા વિડીયો અપલોડ કરશું। અને મિત્રો, અમારી ચેનલનું નામ છે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વિથ કે। તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ કરો। મિત્રો, તમારો સપોર્ટ અમને સારી રીતે મળી રહ્યો છે। તમારા સપોર્ટને લીધે અમારે અત્યાર સુધીમાં આપણે 22 વિડીયોઝ અપલોડ કરેલા છે, તેમાં આપણે 136 સબસ્ક્રાઈબર થઈ ગયા છે। મિત્રો, આવી નવી રીતે તમે સપોર્ટ કરો, જેથી અમને તમારા સપોર્ટથી મોટિવેશન મળે અને અમે સારી રીતે તમને વિડીયોઝ અપલોડ કરી શકીએ। અને ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટનો આખો સિલેબસ અને પ્રેક્ટિકલી કઈ રીતે પૂછાય, કઈ રીતે પરીક્ષા પાસ કરવી, તે પ્રકારના વિડીયોઝ તમને અપલોડ કરીને અમે તમને મદદરૂપ થઈ શકીએ। મિત્રો, આપણે આ વિડીયોઝમાં ચાલુ લઈએ 26 થી 50 પ્રશ્ન, જે પીજીવીસીએલ 2015 નું પેપર। મિત્રો, 26મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે। તેમાં એવું કહેવામાં છે, સ્ટાર જોડાણ ધરાવતા બેલેન્સ 3 ફેઝ સર્કિટમાં ન્યુટ્રલ વાયરમાં કરંટ કેટલો હોય છે? પહેલો ઓપ્શન છે ફેઝ કરંટ, બીજો ઓપ્શન છે લાઇન કરંટ, ત્રીજો ઓપ્શન છે √3 લાઇન કરંટ, ચોથો ઓપ્શન છે 0। મિત્રો, સ્ટાર કનેક્શન બેલેન્સ્ડ હોય, જ્યારે બેલેન્સ્ડ હોય ત્યારે ન્યુટ્રલમાં કરંટ હંમેશા 0 હોય છે। શૂન્ય હોય છે। મિત્રો, જ્યારે બેલેન્સ હોય, જ્યારે સ્ટાર કનેક્શન બેલેન્સ હોય, ત્યારે તેમાં હંમેશા ન્યુટ્રલ વાયરમાં કરંટ હંમેશા 0 હોય છે અને જ્યારે અનબેલેન્સ હોય ત્યારે 0 હોતો નથી। તો ચાલો મિત્રો, આપણે લઈએ 27મો પ્રશ્ન। મિત્રો, 27મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે। તેમાં એવું કહેવામાં આવે છે, વીજ ટ્રાન્સફોર્મરમાં વીજળી રક્ષણ માટે કઈ જગ્યા વપરાય છે? પહેલો ઓપ્શન ડીઓ ફ્યુઝ, બીજો ઓપ્શન છે કિટકેટ ફ્યુઝ, ત્રીજો ઓપ્શન છે બ્રીથર અને ચોથો ઓપ્શન છે લાઇટિંગ એરેસ્ટર। મિત્રો, વીજ ટ્રાન્સફોર્મરના વીજળી સામે રક્ષણ આપવા માટે લાઇટિંગ એરેસ્ટર વપરાય છે। લાઇટિંગ એરેસ્ટર વપરાય છે। ટ્રાન્સફોર્મરને વીજળીથી રક્ષણ આપવા માટે લાઇટિંગ એરેસ્ટર વપરાય છે। તો ચાલો મિત્રો, આપણે લઈએ 28મો પ્રશ્ન। મિત્રો, 28મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે। તેમાં એવું કહ્યું છે, મોટરમાં સ્ટાર્ટરનો ઉપયોગ શા માટે થાય છે? પહેલો ઓપ્શન છે શરૂઆતમાં વધુ ટોર્ક મેળવવા, બીજો ઓપ્શન છે શરૂઆતમાં હેવી કરંટ ઘટાડવા, ત્રીજો ઓપ્શન છે સરળતાથી શરૂ કરવા માટે અને ચોથો ઓપ્શન છે બધા જ સાચા છે। પહેલો મિત્રો, મોટરમાં સ્ટાર્ટરનો ઉપયોગ શરૂઆતમાં હેવી કરંટ ઘટાડવા માટે થાય છે। મિત્રો, મોટરમાં સ્ટાર્ટરનો ઉપયોગ શરૂઆતમાં હેવી કરંટ ઘટાડવા માટે થાય છે। શરૂઆતમાં આપણે હેવી કરંટ જે હોય છે તે ઘટાડવા માટે સ્ટાર્ટરનો ઉપયોગ થાય છે। તો ચાલો મિત્રો, આપણે લઈએ 29મો પ્રશ્ન। મિત્રો, 29મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે। તેમાં એવું કહેવામાં આવે છે, કોઈપણ સર્કિટમાંથી વહેતો વીજ પ્રવાહ માપવા માટે એમીટર મને લોડથી
લોટની સાથે કેવી રીતે જોડવામાં આવે છે? પહેલો ઓપ્શન છે સમાંતર, બીજો ઓપ્શન છે શ્રેણીમાં, ત્રીજો ઓપ્શન સમાંતર શ્રેણીમાં, ચોથો ઓપ્શન આમાંનું એક પણ નહીં. મિત્રો આપણને વીજ પ્રવાહમાં એમીટર પૂછેલું છે. એમીટરને કેવી રીતે જોડવું પડે? એમ્પિયર મીટર આપણને આપેલું છે. એમ્પિયર મીટરને વિદ્યુત પ્રવાહમાં શ્રેણીમાં જોડવું જોઈએ. એમ્પિયર મીટરને શ્રેણીમાં જોડવું જોઈએ. અને મિત્રો આવી જ રીતે આપણને પૂછે વોલ્ટ મીટર. વોલ્ટેજ મીટરને સમાંતરમાં જોડવું જોઈએ. મિત્રો આપણે વોલ્ટેજ મીટર પૂછે તો તેમાં સમાંતરમાં જોડવું જોઈએ. અને આપણે પ્રશ્નમાં એવું પૂછ્યું છે એમીટરને વિદ્યુત પ્રવાહમાં વિદ્યુત માપવા માટે શેમાં જોડવું જોઈએ? તો એનો જવાબ આવશે શ્રેણીમાં જોડવું જોઈએ. તો ચાલો મિત્રો આપણે લઈએ 30મો પ્રશ્ન. મિત્રો 30મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહ્યું છે 3 ફેઝ 4 વાયર એનર્જી મીટરમાં પ્રેશર કોઇલની સંખ્યા કેટલી હોય છે? પહેલો ઓપ્શન છે 2, બીજો ઓપ્શન છે 4, ત્રીજો ઓપ્શન છે 3 અને ચોથો ઓપ્શન છે 1. મિત્રો 3 ફેઝ 4 વાયરમાં એનર્જી મીટરમાં પ્રેશર કોઇલની સંખ્યા 4 હોય છે. પ્રેશર કોઇલની સંખ્યા 4 હોય છે. મિત્રો 3 ફેઝ 4 વાયર એનર્જી મીટરમાં પ્રેશર કોઇલની સંખ્યા 4 હોય છે હંમેશા. તો ચાલો મિત્રો આપણે લઈએ 31મો પ્રશ્ન. મિત્રો 31મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહ્યું છે સામાન્ય રીતે વીજ ટ્રાન્સફોર્મરમાં લો વોલ્ટેજ સાઇડ ખાલી જગ્યા વાપરવામાં આવે છે. પહેલો ઓપ્શન છે HG ફ્યુઝ, બીજો ઓપ્શન છે કિટકેટ ફ્યુઝ, ત્રીજો ઓપ્શન DO ફ્યુઝ અને ચોથો ઓપ્શન ઉપરમાંથી કોઈ પણ નહીં. મિત્રો સામાન્ય રીતે વીજ ટ્રાન્સફોર્મરમાં લો વોલ્ટેજ સાઇડ કિટકેટ ફ્યુઝ વપરાય છે. મિત્રો કિટકેટ ફ્યુઝ આપણે વાળી મોટર હોય તેમાં પણ હોય છે અને ઘરે આપણે હાઉસ વાયરિંગમાં હોય જે નીચે મેન આપણે 11 kV નો સપ્લાય આવતો હોય તેમાં આપણે કિટકેટ ફ્યુઝનો ઉપયોગ કરેલો હોય છે. ડાયરેક્ટ સપ્લાય કિટકેટ ફ્યુઝમાં જતો હોય છે. તો ચાલો મિત્રો આપણે લઈએ 32મો પ્રશ્ન. મિત્રો 32મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે સેલને સિરીઝમાં જોડવાથી પહેલો ઓપ્શન છે આઉટપુટ વોલ્ટેજ વધે છે, બીજો ઓપ્શન છે આંતરિક અવરોધ ઘટે, ત્રીજો ઓપ્શન છે કરંટ ક્ષમતા વધે અને ચોથો ઓપ્શન આઉટપુટ વોલ્ટેજ ઘટે. મિત્રો સેલ મીન્સ બેટરી પૂછેલું છે. બેટરીને સિરીઝમાં જોડવાથી તેનો આઉટપુટ વોલ્ટેજ વધે છે. બેટરી તેનો આઉટપુટ વોલ્ટેજ વધે છે. મિત્રો સેલને મીન્સ બેટરીને સિરીઝમાં જોડવાથી તેનો આઉટપુટ વોલ્ટેજ વધે છે. તો ચાલો મિત્રો આપણે લઈએ 33મો પ્રશ્ન. મિત્રો 33મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહ્યું છે ડીસી જનરેટરમાં આર્મેચરથી બાહ્ય સર્કિટને કરંટ શેના મારફતે આપવામાં આવે છે? પહેલો ઓપ્શન છે સ્લીપ રિંગો, બીજો ઓપ્શન છે સોલિડ જોડાણ, ત્રીજો ઓપ્શન છે કોમ્યુટેટર અને ચોથો ઓપ્શન છે ઉપરમાંથી એકેય નહીં. મિત્રો ડીસી જનરેટરમાં આર્મેચરની બાહ્ય સર્કિટમાં કરંટ શેના મારફતે આપવામાં આવે છે? કોમ્યુટેટરના મારફતે આપવામાં આવે છે. કોમ્યુટેટરના મારફતે મિત્રો કોમ્યુટેટરના મારફતે આપવામાં આવે છે બાહ્ય સર્કિટમાં. તો ચાલો મિત્રો આપણે જોઈએ 34મો પ્રશ્ન.
મિત્રો 34મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવશે ઇલેક્ટ્રોલિસિસના ની પ્રક્રિયા થવા માટે શું જરૂરી રહે છે? પહેલો ઓપ્શન છે ડીસી સપ્લાય, બીજો ઓપ્શન છે ફેરફાર પામતા વોલ્ટેજ, અને ત્રીજો ઓપ્શન છે એસી સપ્લાય, અને ચોથો ઓપ્શન છે ડીસી તેમજ એસી બંને. મિત્રો આ ઇલેક્ટ્રોલિસિસ નો પ્રશ્ન વારંવાર રિપીટ થાય છે. આ ચોથી થી પાંચમી વખત રિપીટ થઈ ગયેલો છે. જેટકોના 2 પેપરમાં રિપીટ થઈ ગયો, પીજીવીસીમાં પણ વારંવાર રિપીટ થઈ ગયેલો છે. તમે હજી સુધી અમારા જેટકોના પેપર ન જોયું તો તમે જોઈ લેજો, તેમાં તમને ખબર પડશે આ ઇલેક્ટ્રોલિસિસનો પ્રશ્ન વારંવાર રિપીટ થાય છે. તો મિત્રો ઇલેક્ટ્રોલિસિસની પ્રક્રિયા થવા માટે શું જરૂરી રહે છે? ડીસી સપ્લાય જરૂરી રહે છે. ડીસી સપ્લાય ઇલેક્ટ્રોલિસિસ દરમિયાન જરૂરી હોય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 35મો પ્રશ્ન. મિત્રો 35મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવાય છે ઔદ્યોગિક ઉપયોગમાં ડીસી મોટરનો ઉપયોગ વધારે થાય છે કારણ કે પહેલો ઓપ્શન છે તેનો રચના સરળ હોય છે, બીજો ઓપ્શન છે તે સારો સ્પીડ કંટ્રોલ આપે છે, ત્રીજો ઓપ્શન છે તે સસ્તી હોય છે, અને ચોથો ઓપ્શન તે મજબૂત હોય છે. મિત્રો ઔદ્યોગિક ઉપયોગમાં ડીસી મોટરનો ઉપયોગ વધારે હોય છે કારણ કે તેને સ્પીડ કંટ્રોલ સારો હોય છે. મિત્રો ડીસી મોટરમાં તે સારો સ્પીડ કંટ્રોલ હોય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 36મો પ્રશ્ન. મિત્રો 36મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં છે આર્મર કેબલમાં આર્મરિંગ માટે ખાલી સ્ટ્રીપ વપરાય છે. પહેલો ઓપ્શન છે એલ્યુમિનિયમ, બીજો ઓપ્શન છે જીઆર, ત્રીજો ઓપ્શન છે સ્ટીલ, ચોથો ઓપ્શન છે કોપર. મિત્રો કેબલ હોય તેમાં આર્મરિંગ કરેલું હોય તે વાળા હોય છે તે સ્ટીલના હોય છે. સ્ટીલનું સ્ટ્રીપ લગાવેલું હોય છે. આર્મરિંગમાં હાથે જે સ્ટ્રીપ હોય છે તે સ્ટીલની સ્ટ્રીપ હોય છે. તો ચાલો મિત્રો આપણે લઈએ 37મો પ્રશ્ન. મિત્રો 37મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહ્યું છે 100 વોટના લેમ્પમાં 100 વોટ ખાલી જગ્યા દર્શાવે છે. પહેલો ઓપ્શન છે વીજ વોટ, બીજો ઓપ્શન છે વીજ પ્રવાહ, ત્રીજો ઓપ્શન છે વીજ અવરોધ, અને ચોથો ઓપ્શન છે વીજ ભાર. મિત્રો 100 વોટના લેમ્પમાં 100 વોટ છે તે વીજ ભાર દર્શાવે છે. 100 વોટ છે તે વીજ ભાર દર્શાવે છે. તો ચાલો મિત્રો આપણે લઈએ 38મો પ્રશ્ન. મિત્રો 38મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં છે ધાતુમાં વિદ્યુતના અવરોધનો આધાર કોના પર નથી? પહેલો ઓપ્શન છે લંબાઈ, બીજો ઓપ્શન છે ક્ષેત્રફળ, ત્રીજો ઓપ્શન છે વજન, ચોથો ઓપ્શન છે તાપમાન. મિત્રો આમાં વિદ્યુત અવરોધ પૂછેલો છે. અવરોધ મીન્સ રેઝિસ્ટર પૂછેલું છે. તેનું સૂત્ર થાય છે ρL/A. તો આમાં આપણને આપેલું છે લંબાઈ, એના ઉપર આધાર રાખે છે, ક્ષેત્રફળ પણ આધાર રાખે છે, અને તાપમાન પણ આધાર રાખે છે, રેઝિસ્ટિવિટી. તો આપણે આધાર રાખતો નથી એવું પૂછેલું છે. આ ત્રણ ઉપર આધાર રાખે છે અને આધાર રાખતું નથી. મિત્રો વજન પર આધાર રાખતું નથી. આપણને ઓપ્શન આપેલો છે વજન. તો આપણે પ્રશ્નમાં એવું પૂછવામાં આવે છે શેના પર આધાર રાખતો નથી? વિદ્યુત અવરોધ વજન ઉપર આધાર રાખતો નથી. તો ચાલો મિત્રો આપણે જોઈએ 39મો પ્રશ્ન. મિત્રો 39મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવું છે નીચેનામાંથી કયા લોસ ટ્રાન્સફોર્મમાં થતો નથી? પહેલો ઓપ્શન છે કોપર લોસ, બીજો ઓપ્શન છે ફ્રિક્શન લોસ, ત્રીજો ઓપ્શન છે કોર લોસ, અને ચોથો ઓપ્શન છે એડી કરંટ લોસ. મિત્રો કયો લોસ થતો નથી પૂછેલો છે? અને થાય છે. આપણને થતો નથી પૂછેલું છે ટ્રાન્સફોર્મરનો લોસ. મિત્રો ટ્રાન્સફોર્મરમાં આપણે પહેલા આપણને ખબર હોય છે કયો લોસ થાય છે. આપણને ખબર હોય છે કોપર લોસ થાય છે, કોર લોસ થાય છે. ટ્રાન્સફોર્મરનું વાઇન્ડિંગની કોર હોય તેમાં લોસ થાય છે, અને કોપરનું વાઇન્ડિંગ હોય તેમાં કોપર લોસ થાય છે, અને તે આખી બાઉન્ડ્રી હોય તેમાં આપણે એડી કરંટ લોસ થાય છે. લોસ થાય છે. અને મિત્રો કયો લોસ થતો નથી? મિત્રો ટ્રાન્સફોર્મરમાં કોઈ પણ મૂવમેન્ટ ન થતી હોય કે મોટરની જોડે અંદર ફરતું હોય એવી રીતે કઈ મૂવમેન્ટ ન થતી હોય એટલે ફ્રિક્શન લોસ થતો નથી. મિત્રો આપણને પૂછેલું ટ્રાન્સફોર્મરમાં કયો લોસ થતો નથી? તો આનો જવાબ આવશે ફ્રિક્શન લોસ થતો નથી. અને આપણને પૂછાય કે કયો લોસ થાય છે એવું આવે તો આપણે કોપર લોસ, કરંટ કોર લોસ અને એડી કરંટ લોસ થાય છે તે આપણે ખબર હોવી જોઈએ.
તો ચાલો મિત્રો આપણે લઈએ 40મો પ્રશ્ન. મિત્રો 40મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે 3 ફેઝ એસી મોટરમાં લોડમાં હોય ત્યારે સામાન્ય રીતે તેનો પાવર ફેક્ટર કેટલો હોય છે? પહેલો ઓપ્શન છે 0, બીજો ઓપ્શન 0.7 થી 0.8 અને ત્રીજો ઓપ્શન છે 1 અને ચોથો ઓપ્શન છે 1 થી વધુ. મિત્રો 3 ફેઝ મોટર લોડમાં હોય, 3 ફેઝ મોટર લોડમાં હોય ત્યારે પાવર ફેક્ટર તેનો 0.7 થી 0.8 ની વચ્ચે હોય છે. મિત્રો 3 ફેઝ મોટર જ્યારે લોડમાં હોય ત્યારે તેનો પાવર ફેક્ટર 0.7 થી 0.8 ની વચ્ચે હોય છે. અને મિત્રો જ્યારે પાવર ફેક્ટર 1 હોય ત્યારે રેઝિસ્ટિવ લોડ હોય. 3 ફેઝ ઇન્ડક્શન મોટર છે તે ઇન્ડક્ટિવ લોડ છે, ઇન્ડક્ટિવ લોડનું એપ્લિકેશન છે, ઉપયોગિતા છે. તો મિત્રો આપણે 3 ફેઝ મોટરમાં હંમેશા તેનો પાવર ફેક્ટર 0.7 થી 0.8 ની વચ્ચે હોય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 41મો પ્રશ્ન. મિત્રો 41મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં છે અર્થિંગ માટે સામાન્ય રીતે ખાલી કયો વાયર વપરાય છે? પહેલો ઓપ્શન છે GR નંબર 10, બીજો ઓપ્શન છે GR નંબર 6, ત્રીજો ઓપ્શન છે GR નંબર 8, ચોથો ઓપ્શન છે GR નંબર 12. મિત્રો અર્થિંગ માટે GR નંબર 8 વપરાય છે. અર્થિંગ માત્ર મિત્રો GI નંબર 8 નામનો વાયર વપરાય છે. તો ચાલો મિત્રો આપણે લઈએ 42મો પ્રશ્ન. મિત્રો 42મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં ટ્રાન્સફોર્મર સેન્ટર પર અર્થિંગ કરવા માટે કયો વાયર વાપરવામાં આવે છે? મિત્રો આપણે 42મો પ્રશ્ન છે એવો સેમ ટુ સેમ રિપીટ થઈ ગયો છે. આમાં ટ્રાન્સફોર્મર સેન્ટર પર અર્થિંગ વાયર પૂછેલું છે. આમાં આપણે ડાયરેક્ટ પૂછેલું છે અર્થિંગ વાયર ઉપર કયો અર્થિંગ માટે કયો વાયર વાપરવામાં આવે છે? પહેલો ઓપ્શન છે GR, 4 ઓપ્શન છે. પહેલો ઓપ્શન છે GR વાયર નંબર 8, બીજો ઓપ્શન GI વાયર નંબર 10, ત્રીજો ઓપ્શન GI વાયર નંબર 6 અને ત્રીજો ઓપ્શન GI વાયર નંબર 12. મિત્રો ટ્રાન્સફોર્મર સેન્ટર પર અર્થિંગ માટે સેમ ટુ સેમ પાછો પ્રશ્ન રિપીટ થઈ ગયો છે આ એક જ પેપરમાં. તેમાં પણ જવાબ આવે છે GI વાયર નંબર 8 વાપરવામાં આવે છે અર્થિંગ માટે ટ્રાન્સફોર્મરમાં અર્થિંગ માટે GI નંબર વાયર 8 નંબર વાપરવામાં આવે છે. ચાલો મિત્રો આપણે જોઈએ 43મો પ્રશ્ન. મિત્રો 43મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે ખાલી જગ્યા વોલ્ટથી ઉપર ઓપરેટ કરતા સાધનોનું અર્થિંગ કરવું જરૂરી છે. પહેલો ઓપ્શન છે 230, બીજો ઓપ્શન છે 125, ત્રીજો ઓપ્શન છે 440 વોલ્ટેજ, ત્રીજો ઓપ્શન છે 600 વોલ્ટ. મિત્રો 125 વોલ્ટેજથી વધુ 125 વોલ્ટથી વધુ ઓપરેટ કરતા આ સાધન માટે અર્થિંગ વાપરવું જરૂરી છે. અર્થિંગ વાપરવું જોઈએ. અર્થિંગ વાપરવામાં આવે છે 125 વોલ્ટેજથી વધુમાં ઓપરેટ થતા હોય તેમાં અર્થિંગ વાયર વાપરવામાં આવે છે. ચાલો મિત્રો આપણે જોઈએ 44મો પ્રશ્ન. મિત્રો 44મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં છે મકાનમાં સૌથી નજીકના ભાગ અને 11 kV સુધી લાઈન માટે સલામત આડું અંતર ઓછામાં ઓછું ખાલી જગ્યા હોય છે હોવું જોઈએ. પહેલો ઓપ્શન છે 3 ફૂટ, ચોથો ઓપ્શન છે 4 ફૂટ અને ત્રીજો ઓપ્શન છે 5 ફૂટ અને ચોથો ઓપ્શન ઉપરમાંથી કોઈ નહીં. મિત્રો મકાન અને તેની નજીક આવેલા વીજ ટ્રાન્સફોર્મરમાં 11 kV લાઈનનું અંતર 4 ફૂટ હોવું જોઈએ. મિત્રો મકાન અને 11 kV લાઈન વચ્ચેનું અંતર 4 ફૂટ હોવું જોઈએ. તો ચાલો મિત્રો જોઈએ 45મો પ્રશ્ન. મિત્રો 45મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં છે લો વોલ્ટેજની લાઈન માટે વીજ રેસા રસ્તો ક્રોસ કરતી હોય ત્યારે સલામત ઊભું અંતર ઓછામાં ઓછું ખાલી જગ્યા હોવું જોઈએ. પહેલો ઓપ્શન છે 19 ફૂટ, બીજો ઓપ્શન છે 21 ફૂટ, ત્રીજો ઓપ્શન છે 20 ફૂટ, ચોથો ઓપ્શન છે ઉપરમાંથી કોઈ નહીં. મિત્રો લાઈન વીજ રેસા રસ્તો ક્રોસ કરતી લાઈન માટે સલામત અંતર 19 ફૂટ હોવું જોઈએ. લાઈન રસ્તો ક્રોસ કરતી હોય ત્યારે તેનો અંદર ઊભું અંતર 19 ફૂટ હોવું જોઈએ. તો ચાલો મિત્રો જોઈએ 46મો પ્રશ્ન. મિત્રો 46મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં આવે છે 100 એમ્પિયર અવર્સ
ક્ષમતાની બેટરી 8 એમ્પિયર કરંટ આશરે કેટલા સમય માટે આપશે? પહેલો ઓપ્શન છે 8 કલાક, બીજો ઓપ્શન છે 12 કલાક, ત્રીજો ઓપ્શન છે 100 કલાક, ચોથો ઓપ્શન છે 20 કલાક. મિત્રો આપણને 100 એમ્પિયર અવર્સની કાર્યક્ષમતાની બેટરી આપે છે. બેટરીનો એકમ થાય છે એકમ પર અવર, એમ્પિયર અવર થાય છે બેટરીનો એકમ. તે આપેલો છે આપણને 100 અને તેમાં એમ્પિયર આપેલો છે ટોટલ એમ્પિયર. બેટરી 8 લે છે તો ટાઈમ કેટલો લાગશે? તે 8 એમ્પિયર ચાલે તો તેના માટે ટાઈમ કેટલો લાગે? તો આપણે એમ્પિયર ઓવર બેટરીની ક્ષમતાનું એકમ છે. તો એમ્પિયર આપણે આપેલ બેટરીની ક્ષમતા એમ્પિયર અવર, આપણે એમ્પિયર આપેલા છે 8 એમ્પિયર અને અવર આપણે ફાઇન્ડ કરવાની છે. બેટરીની ક્ષમતા આપણને આ પ્રશ્નમાં જ આપેલું છે 100 છે. 100 8 ગુણ્યા અવર. તો મિત્રો આપણે ટાઈમ ફાઇન્ડ કરવાનો છે. અવર બરાબર 100/8. તો મિત્રો આપણે 100/8 જોઈએ તો આપણે 12 કલાક સમય લાગે. મિત્રો આપણે આમાં જવાબ આવે છે 12 કલાક. મિત્રો આપણે બેટરીની એકમ થાય છે એમ્પિયર અવર, તે આપણે આપેલ જરૂર છે અને એની પરથી આપણે 100 આપણી બેટરીની ક્ષમતા આપેલી છે અને 8 એમ્પિયર આપણને આપી દીધેલું છે અને આપણે કલાક ફાઇન્ડ કરવાના કેટલી કલાક લાગે? 12 કલાક લાગે છે. તો ચાલો મિત્રો આપણે લઈએ 47મો પ્રશ્ન. મિત્રો 47મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં આવે છે 400 વોલ્ટના સપ્લાય સાથે જોડેલ 2000 વોલ્ટના હીટરમાં કેટલા એમ્પિયરનો પ્રવાહ વહે છે? પહેલો ઓપ્શન છે 20 એમ્પિયર, બીજો ઓપ્શન છે 5 એમ્પિયર, ત્રીજો ઓપ્શન છે 7.5 એમ્પિયર, ચોથો ઓપ્શન છે 10 એમ્પિયર. મિત્રો 400 વોલ્ટનો સપ્લાય આપેલો છે. વોલ્ટેજ આપણને 400 વોલ્ટ આપેલો છે સપ્લાય. એમાં આપણને પાવર આપેલો છે હીટર, તેમાં પાવર આપણે વપરાય છે 2000 વોટ. તો તે હીટરમાં પાવર વપરાય તો ત્યારે આપણે કેટલા એમ્પિયર લોડ વિદ્યુત પ્રવાહ વહેતો હશે તેવું પૂછેલું છે. તો પાવરનું મિત્રો સૂત્ર થાય છે પાવર બરાબર VI I²R V²/R. આટલા પાવરના સૂત્ર થાય છે. તેમાંથી આપણને ડેટા પ્રમાણે આ મદદરૂપ થાય છે. પાવર બરાબર VI, આપણે પાવર આપેલો છે અને વોલ્ટેજ આપેલો છે, કરંટ ફાઇન્ડ કરવાનો છે. તો કરંટ બરાબર P/V. P/V આપણે જોઈએ તો મિત્રો 2000/400. મિત્રો આપણે આમાં જવાબ આવશે 5 એમ્પિયર. તો હીટરમાં આટલા વોલ્ટ હોય અને આટલો પાવર હોય ત્યારે તેમાં હીટરમાં 5 એમ્પિયરનો કરંટ પસાર થતો હોય છે, વિદ્યુત પ્રવાહ 5 એમ્પિયરનો પસાર થતો હોય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 48મો પ્રશ્ન. મિત્રો 48મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહે છે 11 kV/415 વોલ્ટ અને 100 kV ટ્રાન્સફોર્મરમાં LT તરફના મહત્તમ એમ્પિયર ખાલી જગ્યા હોય છે. પહેલો ઓપ્શન છે 200, બીજો ઓપ્શન છે 100, ત્રીજો ઓપ્શન છે 133 અને ચોથો ઓપ્શન છે 415. મિત્રો આપણને 11 kV/415 વોલ્ટ આપેલા છે. તો આને કહેવાય છે V1 અને આ છે V2 અને 100 kV નું ટ્રાન્સફર આપેલું છે. પાવર છે એપરન્ટ પાવર. 100 kV નું ટ્રાન્સફર આપેલું છે. તો ટ્રાન્સફોર્મર LT તરફના મહત્તમ એમ્પિયર કરંટ કેટલો હોય છે? I2 આપણને શોધવાનો દીધો છે. તો એપરન્ટ પાવરનું સૂત્ર થાય છે ટ્રાન્સફોર્મર માટે પાવર બરાબર kVA બરાબર √3 V2 I2. મિત્રો આપણા સૂત્ર છે તેમાં આપણે ડેટા પુટ કરીએ તો આપણને 100 kV આપેલો છે. 100 મીન્સ કે બરાબર કિલો બરાબર 1000 બરાબર √3 અને V2 બરાબર 415 અને I2 આપણને શોધવાનો છે. તો I2 બરાબર 1,00,000/1.73
ગુણ્યા 415 તો I2 નો જવાબ થાય છે આપણે 133 એમ્પિયર. મહત્તમ કરંટ થાય છે 133 એમ્પિયર આપણો જવાબ આવે છે. તો મિત્રો આપણે આમાં જોયું કે V નું સૂત્ર થાય છે √3 V2 I2 અને તેનો જવાબ I2 નો જવાબ થાય છે 133 એમ્પિયર મહત્તમ કરંટ પસાર થાય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 49મો પ્રશ્ન. મિત્રો 49મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું છે અવરોધ એટલે વોલ્ટેજ અને કરંટ નો ખાલી જગ્યા. પહેલો ઓપ્શન છે ગુણોત્તર, બીજો ઓપ્શન છે પહેલો ઓપ્શન છે ગુણાકાર, બીજો ઓપ્શન છે ગુણોત્તર, ત્રીજો ઓપ્શન છે A અને B બંને અને ચોથો ઓપ્શન છે બે માંથી એક પણ નહીં. મિત્રો આપણે પહેલા જાણવું જોઈએ કે ગુણોત્તર એટલે શું. ગુણોત્તર એટલે 1/2 આને થાય છે, આને કહેવાય છે ગુણોત્તર. ગુણોત્તર આપણે ખબર પડી ગઈ છે. અને એવી જ રીતે આપણે ગુણાકાર કરવો જોઈએ. ગુણાકાર એટલે શું? ગુણાકાર એટલે આપણે બધાને ખબર જ હોય છે કે ગુણાકાર એટલે 1 × 2 આવી રીતે ગુણાકાર થાય છે. પણ આ ગુણોત્તર આપણા માટે નવું છે. ગુણોત્તર આમાં આપણે ઓપ્શનમાં આપેલું છે. આમાં અવરોધ એટલે વોલ્ટેજ અને કરંટનું શું થાય છે? તો અવરોધનું સૂત્ર થાય છે R = V/I. V/I થાય છે 1/2 થાય છે. તો અવરોધ એટલે વોલ્ટેજ અને કરંટ એકબીજાના ગુણોત્તર થાય છે. તો આપણામાં જવાબ આવે છે ગુણોત્તર. મિત્રો અવરોધ વોલ્ટેજ અને કરંટ એ એકબીજાના ગુણોત્તર થાય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 50મો પ્રશ્ન. મિત્રો 50મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે પાવર ફેક્ટર એટલે kW અને kVA નો ખાલી જગ્યા. પહેલો ઓપ્શન છે ગુણોત્તર, બીજો ઓપ્શન છે ગુણાકાર, ત્રીજો ઓપ્શન છે સરવાળો, ચોથો ઓપ્શન છે ઉપરમાંથી કોઈ પણ નહીં. મિત્રો આપણે આગળનો પ્રશ્ન જોઈએ એવો જ સેમ ટુ સેમ પ્રશ્ન છે તે જ કોન્સેપ્ટનો. તો મિત્રો પાવર ફેક્ટર એટલે પાવર ફેક્ટરનું સૂત્ર થાય છે kWh/kVAh. મિત્રો પાવર ફેક્ટરનું સૂત્ર થાય છે. તો મિત્રો આપણે આગળ જોયું તો આને કહેવામાં આવે છે kWh/kVA એકબીજાનો ગુણોત્તર છે. ગુણોત્તર એટલે kWh/kVAh બરાબર kWh/kVAh. મિત્રો આપણો જવાબ આવે છે કે એકબીજાનો ગુણોત્તર છે. તો મિત્રો આપણે આ વિડિયોઝમાં 26 થી 50 પ્રશ્ન કમ્પ્લીટ કર્યા. અને મિત્રો તમને અમારા આ કોઈ પણ પ્રશ્નમાં ડાઉટ હોય કે કોઈ પણ દાખલા સમજાતા ન હોય તો અમને કોમેન્ટ કરીને જણાવી શકો છો. અને મિત્રો અમારી ચેનલ નામ છે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વિથ KK. તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમને સપોર્ટ કરો. અને જે લોકો તૈયારી કરતા હોય તેના સુધી અમારી ચેનલને પહોંચાડો. મિત્રો આપણે હવે નવા વિડીયોઝમાં મળશું જેમાં PGVSL 2014નું પેપર આપણે સોલ્વ કરાવશું.